જય રામવીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિનિયોગમાં. તો કેમ છો બધા મજામાં? તો મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે પગી ગયા છીએ, તો આપણે શ્રીફળ ને એવું ઉધેરવા જવાનું બાકી છે હજી, કારણ કે વાતાવરણ કંઈક અલગ થઈ ગયું હતું એટલે મેં કીધું વિડીયો ઉતારેલો એક. તો આ છે બરોબરની બધી જગ્યા. લગભગ બાપુ અહીંયા બાપુની રૂમ છે કદાચ. જો સવાર પડ્યું હતું તો એ હાંજ જેવો નજારો થઈ ગયો હતો. એ તો 7 જ વાગ્યા હતા સવારના, પણ નજારો કંઈક રાત જેવો થઈ ગયો હતો. વાદળા થઈ જાય એટલે પછી એવું થઈ જાય. આ બધી પરબની જગ્યા છે હો. આ મંદિરમાં આપણે આટા મારીએ છીએ ત્યારે. મંદિર આમ છે પણ આ જગ્યા એટલે મંદિર જ કહેવાય. જો મિત્રો પાછા આપણે વહી આવ્યા છીએ જ્યાંથી જવાનું હોય મંદિરે દર્શન કરવા અહીંયા, કારણ કે આપણે શૂઝ ને બધું અહીંયા પડ્યું હતું. પેલા આપણે સારે ફરતી મંદિરને આંટો માર્યો, પછી પાછા આપણે શૂઝ ને એવું પડ્યું હતું અહીંયા લેવા આવીએ શૂઝ. પછી આપણે વગી ગયા છીએ પેન્ટના ગેટે, કારણ કે અહીંયા સેલ્ફ વધારવાનું હોય. સો આ 2 નંબરનો ગેટ છે. પેલા શ્રીફળ લઈને વયું જવાનું અંદર, ને બધે આખા મંદિરે આંટો મારીને બધે દર્શન કરીને પછી 2 નંબરના ગેટે શ્રીફળ વધારવા. તો આ છે ખાટી આંબલી. અહીંયા ફૂલ આવે. ઇતિહાસ બહુ કંઈક મોટો છે કે આપણે વાંચવો નથી. વાંચવારી તો બહુ ટાઈમ વયો જાય. ફોટો પાડી લીધો, વાંચી લેવું ઘરે જઈને. અહીંથી મંદિર દેખાય છે. તમે બધા પરબ એકવાર આવજો, પરબની મુલાકાત કરજો એકવાર. હવે આપણે જવાનું છે બાપુની બધી સમાધિ હોય ત્યાં. તો જો આપણે પહોંચી ગયા છીએ તો છે ધૂણો. કરશનદાસ બાપુ. આ થોડુંક મંદિરની આમ આગળ થોડુંક શહેર બાજુમાં જ પણ થોડુંક આગળ આંબાવાડી ને એવું બધું છે. ત્યાં સમાધિ બધી ત્યાં આપવાની હોય. આ બધા સેવા કરતા હોય એની, એ બધા બાપુ હોય ને એની. જો આ બાપુ, જો આ બધી સમાધિ છે. ઘણા બાપુની સમાધિ છે. પરમહંસજી ભગત, હરિદાસ બાપુ. વરસાદ આવી ગયો હતો એટલે આપણે ઘડીક ઉભા રહી ગયા હતા. વિશનજી ભગત. ચાલુ વરસાદમાં તો કઈ દર્શન કરવા જવાય નહીં, કારણ કે પલ્લી જાય. પછી આપણે 9 બહાર આવ્યા હતા. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય પરબના વીર.